રાંદેર પોલીસે મર્ડરના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો. સુલતાન અહેમદ ઇફ્તખાર મોહમ્મદ શેખ નામના યુવકની હત્યા થઈ. પકડાયેલા આરોપીનું નામ અલ્લાહ રખા ઉર્ફ આમિર આમિદુદ્દીન શેખ છે. આ હત્યાનો બનાવ રાજુનગર રાંદેર ખાતે બન્યો હતો. મૃતકની માતા સાથે આરોપીની બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. માતાને બચાવવા પડેલા દીકરાની આરોપીએ ચપ્પુથી હુમલો કરી હત્યા કરી નાખી. આરોપીએ ગર્ભપ્રસના ચપ્પુ વડે મૃતકને છાતીના ભાગે બેઘા મારીને ગંભીર ઇજા પહોંચાડી. ગુનો આચર્યા બાદ આરોપી થેલામાં કપડાં પેક કરીને મહારાષ્ટ્રના માલેગાંવ તરફ ભાગી જવાની તૈયારીમાં હતો. રાંદેર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોએ આરોપીનો પત્તો મેળવીને ડિટેઇન કર્યો. મરણ જનારની માતા નઝામુદ્દીન બાનુની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરાઈ. તારીખ 4 માર્ચ 2026ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આવેલ રાજુનગર માં એક હત્યાની ઘટના બનેલી. જે ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગયેલ અને પ્રાથમિક તપાસ દરમિયાન જે હકીકત જાણવા મળેલ તેમાં મૃતક અલ્લાહ રખા અંસારી મૂળ માલેગાંવ મહારાષ્ટ્રનો વતની હતો અને પોતાના મામાને ત્યાં પોતાની માતા સાથે રમઝાન માસ નિમિત્તે આવેલ. જે ઘટનાક્રમમાં મૃતકની માતા સાથે આરોપી દ્વારા હસી મજાકમાં થોડો નાનો એવો ઝઘડો થયેલ અને આ ઝઘડામાં મૃતક અલ્લાહ રખા વચ્ચે કૂદેલ અને આરોપી સાથે ઝપાઝપી પણ થયેલી નાની એવી. આરોપી દ્વારા રમઝાન માસ નિમિત્તે જે તરબૂચ કાપવા માટેની જે તૈયારી ચાલતી હતી અને તરબૂચ કાપવાનું નાનું ચપ્પુ બાજુમાં પડેલું તે મૃતકને અચાનક મારી દીધેલ. એક જ ઘામાં છાતીમાં વાગવાથી મૃતકની જે મોત નીપજેલ. સદર ઘટનાક્રમમાં જે આરોપી છે તે અને મૃતક બંને સગા મામા ફઈના ભાઈઓ થાય છે અને જે મૃતક છે તે અલ્લાહ રખા અંસારી દરેક રમઝાન માસ નિમિત્તે પોતાના મામાને ત્યાં રોકાવા માટે આવે છે. આરોપી બ્રિટાનિયા કંપનીમાં બિસ્કિટની ડિલિવરી માટેની ટેમ્પોની ડ્રાઇવિંગ કરે છે. આ સમગ્ર ઘટના એક નાના એવા હસી મજાકમાંથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલ અને તેના અંતિમ પરિણામ રૂપે એક હત્યાનો બનાવ બનેલ છે.